દરેક વ્યક્તિને પોતાના લાઈફની અંદર આગળ વધવા માટે એનો અનુભવ ઘણું બધું શીખવાડતો હોય છે. છેલ્લા કેટલાય મહિનાઓથી અમે જોબ માટે નાના નાના પ્રયત્ન કરીએ છીએ, લોકો સુધી જોબ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ વચ્ચે ઘણા બધા લોકોની એવી ઘણી બધી કોમેન્ટ આવે છે કે સાહેબ ટેલી માટે, કમ્પ્યુટર માટે, ઓપરેટર માટે, ગ્રાફિક્સ માટે, ડેવલપમેન્ટ માટે આની વેકેન્સી લાવો ને, એમાંય બનાસકાંઠા ડીસામાં લાવો ને. કારણ કે લોકો શીખેલા તો છે પણ એના માટેની જોબ મળતી નથી. તો આમ તો અમે ફ્રીમાં બધી વેકેન્સી લાવીએ છીએ. હવે જો આવી વેકેન્સી લાવી હોય તો એના માટે અમારે સ્ટાફ હાયર કરવો પડે, એના માટે મહેનત કરવી પડે, ઘણું બધું છે. મહેનત કરવી પડે એટલે એના પાછળ ઘણું બધું છે. તો શું આવી વેકેન્સીની અમારે શરૂઆત કરવી જોઈએ? કારણ કે હમણાં અમે લાવીએ છીએ એ ફક્ત આઈટી સેન્ટરના અમારા જે સ્ટુડન્ટ છે એને અમે આપીએ છીએ. બાકી જેટલી બધી વેકેન્સી આવે છે અમે gatisom.com પર ફ્રીમાં આપી દઈએ છીએ. તો એના માટે કમ્પ્યુટરની અલગ અલગ વેકેન્સી શું લોકોને જરૂર છે, આ બાબતમાં જો તમારું કહેવું હોય તો gatisom.com પર અમારે પ્રીમિયમ સર્વિસ લઈને આવવું છે, રાઈટ? તો જેના અંદર જે લોકોને કમ્પ્યુટર લેવલની જોબ મળે. તો આ બાબતમાં તમે શું કહેવા માંગો છો તો કોમેન્ટ કરજો. જો આટલા ટાઈમથી અમારા વેબસાઇટ વિશે, અમારા વિશે, આઈટી સેન્ટર વિશે જો વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ હશે. તો આ જોબ લાવવી જોઈએ, એ પણ પ્રીમિયમ લેવલમાં. તો આ બાબતમાં તમારું શું માનવું છે? આ મારું એક પ્રશ્ન છે અને તમારું કોઈ સજેશન હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી કરીને બીજા કોઈ લોકોને આના માટે કંઈક કામ આવી શકે છે. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક આવા વિચાર સાથે. થેન્ક યુ.